જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે એક પતિવ્રતા નારી સતી જસ્મા ઓડની ભક્તિભાવથી ભરેલી અદ્વિતીય કથા જાણીશું. વિક્રમ સંવતની 12મી સદી દરમિયાન ગુજરાત પર સિદ્ધરાજ નામના મહાન રાજાનું રાજ્ય હતું. તેની રાજધાની અણહિલપુર પાટણ ખાતે સ્થિત હતી. સિદ્ધરાજ પોતે બહાદુર અને પ્રતાપી રાજા હતો, જે સદાય પ્રજાની ભલાઈ અને તેમના સુખ સમૃદ્ધિ માટે પ્રયત્નશીલ રહેતો. પોતાના પાટનગરમાં યોગ્ય જળ સંચય ના હોવાનો તેને ખ્યાલ આવ્યો, જેના કારણે તેણે એક વિશાળ તળાવ ખોદાવવાનો નિશ્ચય કર્યો. આ તળાવ આજે સહસ્ત્રલિંગ તળાવ તરીકે પ્રખ્યાત છે. આ તળાવની વિશેષતા એ છે કે તે ગોળાકાર આકારનું હતું અને તેના ચારે બાજુ અનેક શિવાલયો સ્થાપિત કરવામાં આવ્યા હતા, જેની પ્રતિકૃતિ તેના સહસ્ત્રલિંગ નામ પરથી જાણી શકાય છે. પાટણમાં આજે આ તળાવના અવશેષ જોવા મળે છે, જે તેના ભવ્યતાની સાક્ષી આપે છે. સિદ્ધરાજ જયસિંહે આ વિશાળ તળાવ ખોદવા માટે માળવા પ્રદેશમાંથી ઓડ જાતિના મહેનતુ અને કુશળ શ્રમિકોને બોલાવ્યા હતા. આ કાર્યમાં ઓડ જાતિના અનેક પુરુષો અને મહિલાઓ પોતાની શ્રમ સેવાથી જોડાયા હતા. તળાવના નિર્માણનું નિરીક્ષણ કરવા માટે સિદ્ધરાજ અવારનવાર ત્યાં આવતો અને મજૂરોની મહેનતને ધ્યાનપૂર્વક નિહાળતો. એક દિવસ સાંજના સમયે જ્યારે તે તળાવના કિનારે બેસીને મજૂરોની શ્રમ સેવાનું નિરીક્ષણ કરી રહ્યો હતો, ત્યારે તેની નજર જસ્મા નામની એક ઓડણ પર પડી. જસ્મા જોવામાં સામાન્ય મજૂરણ તો હતી, પણ તેના રૂપની તેજસ્વી અને અનોખી ભવ્યતા કોઈ પણનું મન મોહી લે તેવી હતી. તે નાજુક તથા તેના ગોર વર્ણના તેજસ્વી ચહેરા પર એક આગવી કાંતિ હતી. તેના મુખ પર ચંદ્ર જેવા નિર્મળ તેજનું ઝલક હતું. એના લહેરાતા લાંબા અને ઘાટા કાળા વાળ, કમળ જેવી સુંદર આંખો, અણીદાર નાસિકા અને ઘાટદાર શરીર તેને સૌંદર્યની મૂર્તિ તરીકે દ્રષ્ટિગોચર કરતા. જસ્મા એટલી અદ્વિતીય લાગતી કે લોકો આશ્ચર્યમાં પડી જતા કે આવું દૈવી સૌંદર્ય ઓડ જાતિમાં કેવી રીતે પ્રગટ થયું. ઓડ જાતિ પોતાની પેઢીઓથી પથ્થરો ખોદવાનું અને કૂવા તળાવ જેવી રચનાઓ ઊભી કરવાની કળામાં નિષ્ણાંત હતી. આ જ જાતિમાં જન્મેલી જસ્મા ભણેલી ગણેલી ન હોવા છતાં પણ ખૂબ સજીવ અને સંસ્કારી સ્ત્રી હતી. જસ્મા અત્યંત વિવેકશીલ, સદાચારી અને નમ્ર સ્વભાવની હતી. એને કદી પોતાના રૂપનું ગર્વ ન હતું. જો કે એ ઓછું બોલતી, પણ જ્યારે બોલતી ત્યારે તેની વાણીની મીઠાશ સાંભળનારને મંત્રમુગ્ધ કરી નાખતી. જ્યારે રાજા સિદ્ધરાજની નજર પ્રથમ વખત જસ્મા પર પડી, તે સમયે જસ્મા માટી ભરેલો ટોપલો લઈ જઈ રહી હતી. દિવસભર કામ કર્યા પછી તેના શરીરના દરેક ભાગ પર માટી ચોંટી ગઈ હતી, છતાં પણ તે માટીના પડદાની પાછળથી પણ જસ્માનું અજોડ સૌંદર્ય ઝળહળી રહ્યું હતું. રાજાએ તેના દિવ્ય ચહેરાને એકદમ સ્પષ્ટ જોયો. તેની નાજુક કાયા, સુડોળ અંગરચના અને યૌવનમય રૂપને એકાગ્ર દ્રષ્ટિથી નિહાળ્યું. તેની આંખો જસ્મા પરથી હટતી જ નહોતી. એક પછી એક રાજાએ અનેકવાર તેના રૂપને નિહાળ્યું, છતાં પણ તેની તૃપ્તિ થતી નહોતી. તે સમયે જસ્મા 18 વર્ષની યુવાનીમાં પ્રવેશી હતી. યુવાનીનો સંપૂર્ણ કાંતિમય ચમકારો તેના શરીર પર ઝળહળી રહ્યો હતો. માત્ર એક નજરમાં જ સિદ્ધરાજ મંત્રમુગ્ધ બની ગયો. પોતાના રાજકીય દરજ્જા અને સામ્રાજ્યના ગૌરવને ભૂલી તેણે પોતાના હૃદયની દોરી જસ્માના રૂપ સાથે બાંધી દીધી. જાતિ કે વર્ગની ચિંતા કર્યા વિના તેણે આ ઓડણ કન્યાને પોતાના રાજભવનની શોભા બનાવવાનો સંકલ્પ કર્યો. સિદ્ધરાજે
હળવો ઈશારો કરીને જસ્માને પાસે આવવા કહ્યું. પરંતુ જસ્મા એક સિદ્ધ પતિવ્રતા સ્ત્રી હતી. પરપુરુષને તે પોતાના ભાઈ સમાન માનતી હતી. રાજાના ઈશારા તરફ તેણે જરા પણ ધ્યાન આપ્યું નહીં. પોતાનું કામ સાવ એકાગ્રતાથી કરતી રહી અને રાજાને તો આંખ ઉઠાવીને પણ ન જોયો. સિદ્ધરાજ તો એ જ દિવસથી મિથ્યા પ્રેમના મોહમાં સંપૂર્ણપણે ફસાઈ ગયો. તે એટલો મગ્ન થઈ ગયો કે તેને ભોજન કે પાણીનું પણ ભાન રહ્યું નહીં. રાજકાજમાં હવે તેનું મન જરાય લાગતું નહોતું. ઉદાસી ભર્યા હૃદય સાથે તે મહેલમાં પરત ફર્યો અને પલંગ પર નિષ્ફળ લાગણીઓ સાથે સૂઈ ગયો. તેના મનમાં એક જ વિચાર ચાલતો રહ્યો કે જસ્માને પોતાના હસ્તગત કરવા માટે શું કરી શકાય. તે વિવિધ યુક્તિઓ વિચારતો રહ્યો. બીજે દિવસે તે ફરી તળાવની આસપાસ ગયો. આ વખતે તેણે એક દૂત મારફતે જસ્માને સંદેશો મોકલાવ્યો. એ સંદેશામાં કહેવામાં આવ્યું કે તારો પતિ 2000 ઓડ મજૂરોનો મુખ્ય છે, એટલે તું પટેલની પત્ની તરીકે માનનીય સ્ત્રી છે. તારે માથા પર ટોપલો લઈને ભારે મજૂરી કરવી યોગ્ય નથી. તું એવા સામાન્ય કામ માટે નથી બની. તારા માટે વધુ શ્રેષ્ઠ વ્યવસ્થા કરી શકાય. તે માટે તું રાજમહેલમાં ચાલ, જ્યાં તારા આરામ અને સુખ સગવડની તમામ વ્યવસ્થાઓ કરાશે. જસ્માએ સંદેશો સાંભળીને શાંત પણ દ્રઢતાપૂર્વક જવાબ આપ્યો કે તમારા રાજાને કહી દેજો કે હું એક સામાન્ય મજૂરણ છું. માટીના ટોપલા ઊંચકવાનો અમારો પૌરાણિક વ્યવસાય છે અને તે કાર્ય કરવાથી મને કોઈ અપમાન કે હલકાપણું લાગતું નથી. મહારાજના મહેલમાં જવાની મારી કોઈ ઈચ્છા નથી. કૃપા કરીને તેઓ મને મારા હાલ પર રહેવા દે. હું મારા પરિશ્રમમાં સંપૂર્ણ તૃપ્તિ અનુભવું છું અને મારી સાદી જીવનશૈલીમાં પ્રસન્ન છું. આ ઉત્તર સાંભળ્યા બાદ રાજા નિરાશ ન થયો, પરંતુ તે વધુ વ્યાકુળ થઈ ગયો અને પોતે જ જસ્મા ઓડણની પાસે પહોંચ્યો. જસ્મા સામે ઊભા રહી રાજા પ્રેમભર્યા સ્વરે કહેવા લાગ્યો કે તું એક નાજુક સ્ત્રી છે. તારા માટે એટલો ભારે પરિશ્રમ યોગ્ય નથી. જો તારા કોમળ હાથોની નિર્મળતા ઓછી થઈ ગઈ છે, સતત કામના કારણે તારું ચંદ્ર સમાન મુખ લાલચોળ બની ગયું છે. તારી ત્વચા પર પરસેવાના ટીપા નજરે પડે છે. તારી આ સ્થિતિ જોઈને મારા હૃદયમાં દયા ઉદ્ભવે છે. તું મારા મહેલમાં આવી જા. હું તારા માટે વિશેષ મહેલ બંધાવીશ, સ્વાદિષ્ટ ભોજન અને દરેક સુખ સુવિધાનો પ્રબંધ કરીશ, જ્યાં તારે કોઈ કષ્ટ સહન કરવું ન પડે. જસ્માએ શાંતિપૂર્ણ અવાજમાં જવાબ આપ્યો કે મહારાજ, હું તમારા મહેલમાં જવા કરતાં આ જંગલમાં રહીને મારા પતિની સેવા કરવી વધુ શ્રેષ્ઠ માનું છું. એમના દર્શનથી મને જે સન્માન અને આનંદ પ્રાપ્ત થાય છે તે તો સ્વર્ગના ભોગવિલાસમાં પણ મળવાની આશા નથી. મારા માટે એ જ પરમ સુખ છે. રાજાએ ફરીથી પ્રલોભક સ્વરે જણાવ્યું કે જસ્મા, મારો આ નિર્ણય માન. જો તું મારી વાત માનીશ તો તને ઘણી સુખ સામગ્રી પ્રાપ્ત થશે. હું તને મારી રાણી બનાવીશ અને તને આખા રાજ્યની માલિકી પ્રાપ્ત થશે. તું સમગ્ર શહેરમાં જાણીતી બની જઈશ. હજારો દાસીઓ તારી સેવામાં રાત દિવસ ઊભી રહી શકે છે. તું ગાદી પર આરામથી બેસી જીવન જીવીશ અને બધું સુખથી માણીશ. તારો આજનો દિવસ હજી તું કઠિન પરિસ્થિતિમાં ગુજારતી હોય છે. કડકડતી ઠંડી અને વરસાદમાં કામ કરતી હોય છે. સૂકી રોટલી ખાવાની બાધ્યતા છે અને જમીન પર સૂઈ રહેવું પડે છે. પરંતુ જો તું મારી વાત માનીશ તો તને આ બધાથી મુક્તિ મળી જશે. હું તને સ્વાદિષ્ટ ભોજન ખાવાની સુવિધા
અને આરામદાયક પલંગ પર આરામથી સૂવાની તક આપીશ. રાજાએ અનેકવાર જસ્માને લાલચ આપવાના પ્રયાસો કર્યા અને મીઠી વાતો સાથે તેને પોતાની વાતોમાં ફસાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ જસ્માના મનમાં રાજાની કોઈ પણ વાતનો પ્રભાવ ન પડ્યો. અંતે તેણે ખૂબ જ ગુસ્સે થઈને કહ્યું કે હવે પલટીને વાત ન કરો. મહારાજ, મારે આ બધી વ્યર્થ વાતો સાંભળીને મારી આત્માને ઘાતક દોષ આપવા તૈયાર નથી. તમે એવું શરમજનક વર્તન કેવી રીતે કરી રહ્યા છો? શું રાજા બનવાનો એ અર્થ છે? હું પતિવ્રતા છું અને હું કદી પણ તમારા અમાન્ય અહંકારને સ્વીકાર કરી શકતી નથી. તમારું મહત્વનું કામ તો પ્રજાના કલ્યાણ માટે છે અને હવે તમે તે પ્રજાને અપમાનિત કરી રહ્યા છો. તમે જે વાતો કરી રહ્યા છો તેનો કોઈ ફાયદો નથી. જેમ એક વખત વસ્તુ આપે પછી પાછી ન લઈ શકાય, તેમ આ શરીર પણ જે પતિને સમર્પિત થયું છે તે બીજાને આપી શકાતું નથી. હું પતિ સાથે રહીને જ આનંદી છું. હું રાજાના મહેલના વૈભવથી દૂર છું, પરંતુ હું એક ક્ષણ માટે પણ પતિથી વિખૂટી થવાનું ક્યારેય ન માનું. જો તમે વધુ મને આગ્રહ કરશો તો હું આપઘાત કરીને મારા પતિની સ્વમાન પર મૂકેલા દુશ્મનાવટના વંશને પડકાર આપું છું. રાજા નિરાશ થઈને મહેલમાં પાછો ફર્યો અને પોતાના દીવાનને બોલાવીને જસ્મા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. તે આ વ્યવહાર માટે દીવાનને એના બંદોબસ્તમાં સામેલ થવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તેણે એ પણ કહ્યું કે જો દીવાન તેનું કહેવું માનશે અને જસ્મા સાથે લગ્ન માટે સહમતિ આપશે તો તે તેને મોટું ઇનામ આપશે. પરંતુ સિદ્ધરાજનો દીવાન એ નિસ્વાર્થ હતો. તે નિકટના ઋણ ભાવના અને ઇનામની મોહમાં આવીને એવું કંઈક કરવા માટે તૈયાર નહોતો. તે લાંબા સમયથી રાજાની સેવા કરી રહ્યો હતો અને તે એટલી નીતિગત અને બુદ્ધિશાળી વ્યક્તિ હતો કે એ એવા ગેરકાયમી કાર્યમાં હાથ મૂકતો ન હતો. એણે રાજાને સમજાવવાનું શરૂ કર્યું કે એ જસ્મા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ ન રાખે. આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉકેલ લાવો એના બદલે એને કોઈ સારા કુટુંબની કન્યા સાથે વિવાહ કરવા વધુ યોગ્ય રહેશે. એનો સંદેશ હતો કે આ રીતે રાજાનો ધર્મ અને રાજકીય મૌલિકતાઓનું પાલન થશે. પણ રાજાને એની વાત ગળે ન ઉતરી અને તે તેની ઈચ્છાને ધ્યાને રાખીને પોતાના માર્ગ પર જ જાય છે. જસ્માએ પોતાના પતિને રાજાની કર્તવ્ય વિરુદ્ધની સંપૂર્ણ વાત સંભળાવી. તેણે પતિને જણાવ્યું કે હવે અહીં વધારે સમય રહેવું યોગ્ય નથી, કેમ કે રાજાના ખરાબ મનસ્વી અમલના કારણે મારી ઇજ્જત લૂંટાઈ શકે છે. તે માટે આપણે અહીંથી દૂર જવું જોઈએ. પતિએ તેની વાત માની અને રાતના અંધકારમાં ઘર છોડી દીધું. રાજાને આ બાબતની જાણ થતાં તે ખૂબ જ આક્રમક થઈ ગયો અને તેઓને પકડવા માટે પોતાના સૈનિકોને મોકલી દીધા. જસ્મા અને તેના પતિ થોડે દૂર જતાં જ રાજાના સૈનિકોએ તેમને પકડી લીધા. બંને વચ્ચે ભારે સંઘર્ષ થયો, જેમાં અનેક ઓડ મરી ગયા. આ સંઘર્ષના અંતે જસ્માના પતિને ગંભીર ઈજા પહોંચી અને તે મૃત્યુની નજીક હતો. પતિના મરણને આવતી જુદાઈ જોઈને જસ્માએ પોતાના શરીરમાં ખંજર ઘુસાડી દીધું અને રાજાને કહ્યું, દુષ્ટ રાજા, હું મારા પતિને સ્વર્ગમાં મળવા માટે તેની પહેલાં જ મૃત્યુને શરણે જાઉં છું. તે મને કેટલાય પ્રકારના દુઃખ આપ્યા, પણ મારા જીવનું બલિદાન આપીને હું તેનાથી મુક્ત રહીશ. હું તને શ્રાપ આપું છું કે તારું આ સહસ્ત્રલિંગ તળાવ ક્યારેય પાણીથી ભરાશે નહીં. આમ કહી સતી જસ્મા ઓડણે શાંતિથી જીવનયાત્રાને પૂર્ણ કરી દેહ ત્યાગ કર્યો. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો
અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જસના ઓડણના શાપથી શ્રાપિત થયેલું સહસ્ત્રલિંગ તળાવ કેવી રીતે અને ક્યારે શ્રાપ મુક્ત થાય છે તે જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.